તો પાટણના જ સાંતલપુરમાં પણ સાંબેલાધાર વરસાદ નોંધાયો। ભિલોટ 3 રસ્તાથી સુઈ ગામનો માર્ગ આખો બેટમાં ફેરવાયો। માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। ઉપરવાસમાંથી પાણી આવતા લોદરા ગામ નજીક એક ટ્રક પણ પલટી ખાઈ ગઈ હતી। પાટણના સાંતલપુરના દ્રશ્યો કે જ્યાં સાંબેલાધાર વરસાદ નોંધાયો છે। તો માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને ખૂબ મોટી અસર થવા પામી છે। ઉત્તર ગુજરાતમાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં 5 ઇંચથી લઈને 13 ઇંચ જેટલો વરસાદ અત્યારે નોંધાઈ ચૂક્યો છે। તો સાંતલપુરમાં આપ જોશો કે પાણી ભરાવાના કારણે એક ટ્રક પણ પલટી ખાઈ ગઈ હતી। લોકોનું જનજીવન એટલું પ્રભાવિત થયું છે કે લોકોનો અન્ય ગામો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે। કેટલાક રહેવાસીઓ ત્યાં આવ્યા હતા અને આ ટ્રક પલટી ગઈ છે તે નજારો જોવા મળ્યો હતો, જેમાં ટ્રક ચાલકને બચાવવામાં આવ્યો હતો। ઉપરવાસમાંથી અચાનક જ્યારે લોદરામાં પાણી આવ્યું ત્યારે આખી ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જે ત્યાંથી પસાર થઈ રહી હતી। અત્યારે વરસાદના એક્સક્લુઝિવ આ દ્રશ્યો કે જ્યાં સાંતલપુર પંથકમાં વરસાદથી સમગ્ર જગ્યાએ જળ જોવા મળી રહ્યું છે। જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જ્યાં નજર પહોંચે ત્યાં જળ દેખાઈ રહ્યું છે, એટલે કે આખો વિસ્તાર અત્યારે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। અવર જવર મુશ્કેલ બની છે। વાહન વ્યવહાર ખૂબ મોટો પ્રભાવિત થયો છે। સાથે સાથે લોકોને પ્રાથમિક જરૂરિયાતો અને પ્રાથમિક જે વસ્તુઓ મેળવવામાં પણ ક્યાંક મુશ્કેલી પડી રહી છે।